કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સાવન પટેલ ડાર્ક ફોર સાયન્સની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો સૌપ્રથમ દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય હિન્દ જય ભારત. તો લાસ્ટ લેક્ચરની અંદર જોયું તો આપણે પરમાણ્વીય ત્રિજ્યા. તો સારી રીતે તમે સમજી ચૂક્યા હશો કે આવર્ત કોષ્ટકની અંદર પરમાણ્વીય ત્રિજ્યા બદલાતી જાય છે. આવર્તમાં પણ બદલાય છે, સમૂહમાં પણ બદલાય છે. આવર્તમાં એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. અપવાદ પણ જોયા હતા આપણે સમૂહમાં, સમૂહ નંબર 13. અને આવર્તની અંદર નિષ્ક્રિય વાયુઓની પરમાણ્વીય ત્રિજ્યા એ તે આવર્તમાં રહેલા પરમાણુઓ કરતા કેવી આવશે? વધારે હશે. કારણ કે એની ત્રિજ્યા કઈ ગણીએ છીએ આપણે? વાન ડર વાલ્સ ત્રિજ્યા ગણીએ છીએ. બરાબર છે. તો હવે આજે આપણે આગળ જોઈએ કે પરમાણ્વીય ત્રિજ્યામાં એક મોટો અપવાદ છે. અપવાદ તો ના કહી શકાય, નિયમો જ લાગુ પડતા હોય, પરંતુ તમને ખબર છે કે કેમિસ્ટ્રી અપવાદોથી ભરેલું છે. એ જ રીતે આજે આપણે જોઈશું ડી વિભાગના તત્વો. ડી વિભાગના તત્વો કયા કયા છે? તો ડી વિભાગના તત્વોની વાત કરીએ આપણે પરમાણ્વીય ત્રિજ્યા. તો ડી વિભાગની અંદર તમે જોઈ શકો છો કે ડી વિભાગની અંદર કયા કયા શ્રેણી આવેલી છે? તો ડી વિભાગની અંદર મુખ્યત્વે 3 શ્રેણી આવેલી છે. તો મેં તમને કહેલું છે કે જ્યારે પણ આપણે આ ચેપ્ટર ભણો એ વખતે આવર્ત કોષ્ટક ખાસ જોડે રાખવું. તો આવર્ત કોષ્ટકની અંદર જોશો તમે તો ડી વિભાગ જે છે એ ડી વિભાગની અંદર 3 આવર્ત આવેલા છે. આ આખો આપણો કેવો કહીએ છીએ? ડી વિભાગ કહીએ છીએ. આ શું કહીએ છીએ આપણે? ડી વિભાગ. આ ડી વિભાગની અંદર પહેલો આવર્ત, આ બીજો આવર્ત અને આ ત્રીજો આવર્ત. તો પહેલો આવર્ત જે છે એની શું કહીએ છીએ આપણે? પ્રથમ સંક્રાંતિ શ્રેણી. એ કઈથી સ્ટાર્ટ થશે? સ્કેન્ડિયમ થી ઝિંક. બીજો આવર્ત એટલે યટ્રિયમ ટુ કેડમિયમ અને ત્રીજો આવર્ત લેન્થેનમ ટુ મર્ક્યુરી. તો આપણે પહેલા આવર્ત વિશે વાત કરી લઈએ, સ્કેન્ડિયમ ટુ ઝિંક. હવે સ્કેન્ડિયમ ટુ ઝિંક ની અંદર તમે જુઓ તો સ્કેન્ડિયમ થી ઝિંક તરફ જતા એટલે કે 21 થી 30 તરફ જતા એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યાના મૂલ્યમાં શું થવું જોઈએ? ઘટાડો. પરમાણ્વીય ત્રિજ્યાના મૂલ્યમાં શું થાય? ઘટાડો થાય. તો જોઈએ આપણે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. તો આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યાના મૂલ્યમાં ઘટાડો થાય છે, આવું આપણે કહેતા હોઈએ છીએ. પરંતુ આની અંદર બહુ બધા ફેરફાર છે. ખાસ સમજો ફેરફાર કેવા છે. તો પહેલા તો એટલું નક્કી કરી લો કે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા અસરકારક કેન્દ્રીય વીજભાર, અસરકારક કેન્દ્રીય વીજભાર શું થાય છે ભાઈ? વધે છે. આ તો ફિક્સ જ છે. આપણે આવું કહેતા હોઈએ છીએ કે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. બરાબર છે. અસરકારક કેન્દ્રીય વીજભાર વધે એટલે કે પરમાણ્વીય ત્રિજ્યાના મૂલ્યમાં શું થાય? ઘટાડો થાય. આ બધી ફેક્ટ વસ્તુ જ છે, કશું ખોટું છે નહીં. પરંતુ જે પણ ફેરફાર થાય છે એ ફેરફાર શેના લીધે થાય છે? તો આપણને ખબર છે કે સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના 3d1, ટિટેનિયમ માટે 3d2, વેનેડિયમ માટે 3d3, પાછું ક્રોમિયમ આવી ગયું. ક્રોમિયમમાં અપવાદ 3d5, મેંગેનીઝમાં 3d5, આયર્નમાં 3d6, કોબાલ્ટમાં 3d7, નિકલમાં 3d8, કોપરમાં 3d10 છે. પાછું આ એક અપવાદ છે. અને ઝિંકમાં પણ શું છે? 10. અપવાદ નથી, એના પાછળના પણ નિયમો છે જે આપણે 11મા ધોરણના સેકન્ડ ચેપ્ટરની અંદર વિડીયો બનાવેલો છે. એની અંદર આપણે સમજાયેલું છે કે આવું કેમ થાય છે. બરાબર છે. ઓકે. તો પહેલા આપણે 3ની વાત કરીએ. આ 3ની વાત કરીએ. આ 3ની અંદર ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યાના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. કેમ? તો નિયમ પ્રમાણે તો આમાં કેટલી પેટા કક્ષકો હોય ભાઈ? ડી કક્ષકમાં 5 પેટા કક્ષકો હોય. ડી કક્ષકમાં કેટલી પેટા કક્ષકો હોય? 5. તો આ 5 પેટા કક્ષકોની અંદર સ્કેન્ડિયમની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરાય છે? 1. વેનેડિયમમાં, ટિટેનિયમમાં 2, વેનેડિયમમાં 3 ઇલેક્ટ્રોન ભરાય છે. તેથી અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થઈ જાય છે? વધી જાય. એટલે કે સ્કેન્ડિયમથી ઝિંક તરફ જતા ત્રિજ્યા કેવી થાય છે ભાઈ? ઘટે છે. આ વસ્તુ તો સાચી છે. સ્કેન્ડિયમથી ઝિંક તરફ જતા ત્રિજ્યા કેવી થાય છે? ઘટે છે. પરંતુ તમે આ બેની અંદર જુઓ, આ બેની અંદર ડી કક્ષક કેવી છે? ડી કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ? 5 ઇલેક્ટ્રોન છે. ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 5. અને આ 5 ઇલેક્ટ્રોન કેવા છે? સ્થાયી. સ્થાયી તો ખરા, પણ કેવા છે? અર્ધસ્થાયી છે. જ્યારે આ કેવી ઇલેક્ટ્રોન રચના હતી? અસ્થાયી ઇલેક્ટ્રોન રચના. અને આ રચના કેવી છે? સ્થાયી. હવે આ બાજુ જાઓ તમે, આ બાજુ જશો આયર્ન, કોબાલ્ટ, નિકલ. આયર્ન, કોબાલ્ટ, નિકલની અંદર ડી વિભાગ,
ડી વિભાગની કેટલી પેટા કક્ષકો ભાઈ? 5 પેટા કક્ષકો. 5 પેટા કક્ષકોની અંદર જોશો તમે તો કેટલા ઇલેક્ટ્રોન ભરાય? Fe માં 3 4 5. છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીં આગળ 1 2 3 4 5 6 અને અહીં આગળ સાતમો ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન. પાછું કોપર અને ઝીંકમાં અલગ. કોપર અને ઝીંકમાં શું થશે? 3d10. કોપર અને ઝીંકની અંદર શું થઈ જશે? 3d10. હવે 3d10 થાય છે એના કારણે ઇલેક્ટ્રોન રચના શું થઈ જશે? 1 2 3 4 5 6 7 8 9 10. આ તો કેવું થઈ ગયું ભાઈ? સંપૂર્ણ સ્થાયી થઈ ગયું. આ ઇલેક્ટ્રોન રચના કેવી થઈ ગઈ? સંપૂર્ણ સ્થાયી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. જો જે બી રીઝન છે એ કોના લીધે છે? ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન રચના. આપણે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જોયું એ પણ ઇલેક્ટ્રોનની સંખ્યાને કારણે છે. એકની એક જ કક્ષામાં ઉમેરાતા. અહીંયા પણ ઇલેક્ટ્રોન એકની એક જ કક્ષામાં ઉમેરાય છે. પરંતુ ફરક કેટલો છે? તો કે ફરક એ છે કે અહીંયા આગળ શરૂઆતમાં ઇલેક્ટ્રોન કેવા છે? ઓછા છે. આ રચના કેવી છે? સ્થાયી રચના છે. અહીંયા આગળ શું થાય છે? તો કે એક ઇલેક્ટ્રોન ઉમેર્યા પછી એની એ જ કક્ષામાં બીજા ઇલેક્ટ્રોન પણ ઉમેરાય છે અને બીજા ઇલેક્ટ્રોન ઉમેરાવાને કારણે આની અંદર ઇલેક્ટ્રોન વચ્ચે શું થઈ જશે ભાઈ? અપાકર્ષણ થાય છે. ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છે? અપાકર્ષણ. અપાકર્ષણને કારણે એકબીજાથી કેવા જાય છે? દૂર જાય. અને દૂર જાય તો ત્રિજ્યા કેવી થાય? વધે. એકબીજાથી કેવા થાય છે? દૂર થાય છે. ત્રિજ્યા કેવી થાય? વધે. જ્યારે આની અંદર ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાઈ ગયેલા છે. સંપૂર્ણ ભરાઈ ગયેલા વિચાર કરો કે આની અંદર અપાકર્ષણ કેટલું બધું હશે. અપાકર્ષણને કારણે આ ત્રિજ્યા એકબીજાથી ઇલેક્ટ્રોન શું થવા પ્રયત્ન કરશે? દૂર જવા. દૂર જાય તો ત્રિજ્યાના મૂલ્યમાં શું થાય? વધારો. બીજું કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા અસરકારક કેન્દ્રીય વીજભાર વધે કારણ કે પ્રોટોનની સંખ્યા વધે છે. પરંતુ આ ત્રણ કેસની અંદર સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ફરી નીચે લખીએ છીએ આપણે કે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમની અંદર અસરકારક કેન્દ્રીય વીજભાર, અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો હોય છે? વધારો હોય છે. કોના કરતા? ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ કરતા. કેમ? કારણ કે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? ઓછી. યુગ્મીકરણ થતું નથી. ક્રોમિયમ અને મેંગેનીઝની વાત કરીએ તો અર્ધસ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. કેવી સ્થાયી રચના છે? અર્ધસ્થાયી. એટલે એ પોતે સ્થાયી છે. કેન્દ્ર પ્રત્યે આકર્ષિત તો થવાની છે પણ પ્રમાણમાં ઓછું. જ્યારે આયર્ન, કોબાલ્ટ, નિકલ આની અંદર આમાં શું થશે? આટલા કેસની અંદર શું થાય? તો કે અસરકારક કેન્દ્રીય વીજભાર, અસરકારક કેન્દ્રીય વીજભાર. ઓકે, હવે ક્વેશ્ચન થાય કે જો સાહેબ અસરકારક ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય તો અપાકર્ષણને કારણે ત્રિજ્યાનું મૂલ્ય કેવું થઈ જવું જોઈએ? વધી જવું જોઈએ. તો શું ત્રિજ્યાનું મૂલ્ય સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ કરતા પણ વધી જાય? ના. અપાકર્ષણને કારણે ત્રિજ્યા વધે તો છે પરંતુ જોડે જોડે અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે કે પ્રોટોનની સંખ્યા પણ વધે છે. અને પ્રોટોનની સંખ્યા વધશે તો પ્રોટોન વડે લાગતું બળ કેવું થઈ જાય? વધી જાય. એક બાજુ પ્રોટોન પોતાની તરફ ખેંચવા પ્રયત્ન કરે છે અને એક બાજુ ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણને કારણે ઇલેક્ટ્રોન બહાર જવા પ્રયત્ન કરે છે. પરંતુ આ પાંચ કેસની અંદર અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે કે કેન્દ્ર વડે લાગતી અસર અને ઇલેક્ટ્રોન વડે લાગતી અસર બંને કેવી છે? સરખી છે. ઇલેક્ટ્રોન વચ્ચેનું કેવું થઈ જાય છે? સરખું થઈ જાય. ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ કેવું થઈ જાય છે? સરખું થઈ જાય છે. 8 ઇલેક્ટ્રોન છે ત્યાં સુધી. બરાબર છે. તો આ બધાની ત્રિજ્યા કેવી રહેશે? લગભગ અચળ. ધ્યાન રાખજો, આ બધાની ત્રિજ્યા કેવી રહેશે? લગભગ અચળ. ત્યારબાદ છેલ્લે કોણ આવે છે ભાઈ? છેલ્લે આવે છે કોપર અને ઝીંક. અને કોપર અને ઝીંકની અંદર તમે જુઓ છો કે એમની રચના કેવી છે ભાઈ? સંપૂર્ણ સ્થાયી છે. ડી કક્ષકની ઇલેક્ટ્રોન રચના કેવી છે? સંપૂર્ણ સ્થાયી. મતલબ દરેક પેટા કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ? 2 ઇલેક્ટ્રોન છે. દરેક પેટા કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. તો અપાકર્ષણ બળ વધી ગયું. કોના કરતા? આકર્ષણ બળ કરતા. એક તો પોતે રચના સ્થાયી, કેન્દ્રમાં બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષી શકે પરંતુ પોતે સ્થાયી હોવાને કારણે એટલા બધા ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષિત થતા નથી. એટલે કે આ કેસમાં અસરકારક કેન્દ્રીય વીજભાર, આ કેસમાં અસરકારક કેન્દ્રીય વીજભાર નું મૂલ્ય કેવું થઈ જાય છે ભાઈ? ઘટી જાય છે. કોના કરતા? ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ કરતા. ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ કરતા અસરકારક કેન્દ્રીય વીજભાર વધી જાય.
એના કારણે ત્રિજ્યાનું મૂલ્ય કેવું થઈ જાય? વધી જાય. બીજું, કોપરમાં તો શું છે ભાઈ? 3d10 4s1. જ્યારે ઝીંકમાં તો શું છે? 3d10 4s2. હવે આ કેસની અંદર તમે જુઓ, આ રચના સ્થાયી છે કે આ? તો કે ઝીંક વધારે સ્થાયી છે, એટલા માટે ઝીંકની ત્રિજ્યા કોપર કરતા કેવી છે? વધારે છે. ઝીંકની ત્રિજ્યા કોપર કરતા કેવી છે? વધારે. તો ખાસ ધ્યાન રાખજો કે ક્રોમિયમ સુધી શું થાય છે? ઘટે છે. પછી મેંગેનીઝ થી નિકલ સુધી લગભગ કેવી રહેશે? અચળ રહેશે. લગભગ અચળ રહેશે. અને પાછી કેવી થાય છે ભાઈ? વધે છે. ખાસ યાદ રાખજો, ઝીંકની ત્રિજ્યા કોપર કરતા કેવી છે? વધારે છે. તો સામાન્ય રીતે તમામાં ક્વેશ્ચન પૂછવો હોય તો પૂછી શકાય કે કયા કયા પરમાણુની ત્રિજ્યા લગભગ અચળ રહે? તો મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ. મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, આ બધાની ત્રિજ્યા કેવી રહેશે? અચળ. આને કન્ટિન્યુએશનમાં જ લઈ લો ભાઈ કે વેનેડિયમ કરતા ક્રોમિયમની ત્રિજ્યા કેવી થઈ જશે? ઘટી જશે. ક્લિયર છે દરેકને? તો આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો કે શરૂઆતમાં ક્રોમિયમ સુધી શું થાય? ઘટે, પછી અચળ રહે અને પાછું વધે છે. પરંતુ આની વધારે હોય એ આ બધા સ્કેન્ડિયમ અને ટિટેનિયમ કરતા નથી વધી જતી ભાઈ. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, પછી કોણ આવે છે ભાઈ? ઝીંક આવી જાય છે. ઝીંકની ત્રિજ્યા કેવી થઈ જાય છે? વધી જાય છે. એ આપણે કઈથી અનુમાન કર્યું? તો કે પ્રેક્ટિકલ ડેટા ઉપરથી. અને એ પ્રેક્ટિકલ ડેટા આપણે ટેક્સ્ટ બુકની અંદર ગ્રાફ સ્વરૂપે આપેલો હતો. બરાબર છે? તો આશા રાખું છું કે આ ડી વિભાગના તત્વોની અંદર તમને ખબર પડી હશે. ઓકે, હવે બીજું, આ તો કોની વાત થઈ ભાઈ? એક જ સમૂહમાં એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા. પરંતુ હવે બીજી કોની વાત કરીએ તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યાના મૂલ્યમાં શું થાય? વધારો થાય. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યાના મૂલ્યમાં શું થાય? વધારો થાય. તો ખાસ ધ્યાન રાખજો કે 3D, 4D અને 5D. 3D કરતા 4D ની ત્રિજ્યા વધારે. હવે આપણે એવું વિચારીએ કે 4D કરતા 5D ની ત્રિજ્યા વધારે હશે. નિયમ પ્રમાણે તો શું આવે ભાઈ? 3D કરતા 4D વધારે અને 4D કરતા 5D વધારે. પરંતુ કરેક્ટ આન્સર શું છે? તો કે 3D કરતા 4D ની તો વધારે, પરંતુ 4D અને 5D એટલે કે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અને તૃતીય સંક્રાંતિ શ્રેણીની પરમાણ્વીય ત્રિજ્યા લગભગ અચળ રહેશે. પરમાણ્વીય ત્રિજ્યા લગભગ અચળ રહેશે. આના પાછળનું કારણ શું? અને બીજું ખાસ ધ્યાન રાખજો, આને અપવાદ ના કહેવાય. આને અપવાદ ના કહેવાય. તમે ડી વિભાગની અંદર પહેલો આવર્ત જુઓ. પહેલા આવર્તની અંદર કોણ છે? સ્કેન્ડિયમ, ઇટ્રિયમ અને લેન્થેનમ. આની ત્રિજ્યાની વાત કરું તો લેન્થેનમની સૌથી વધારે, ત્યારબાદ ઇટ્રિયમ અને ત્યારબાદ સ્કેન્ડિયમ. આ આન્સર રાઈટ છે. આન્સર કેવો છે ભાઈ? રાઈટ છે. પરંતુ આની આ જ વસ્તુ જો તમે બાકીના બધા તત્વો માટે લાગુ પાડશો, કયા કયા તત્વો? તો કે ટિટેનિયમ, પછી ઝિર્કોનિયમ અને છેલ્લે આવશે હોફમિયમ. તો આની અંદર હોફમિયમની વધારે, આ ખોટું. હોફમિયમની વધારે નથી. કેમ? સમજજો. લેન્થેનમનો પરમાણુ ક્રમાંક છે 57. 57 પછી હોફમિયમ કઈ આવે છે ભાઈ? 72 આવે છે. હોફમિયમ કયા નંબર ઉપર આવે છે? 72. તો 57 થી 72 ની વચ્ચે કોણ આવી ગયું ભાઈ? લેન્થેનાઇડ શ્રેણી આવી ગઈ. કઈ શ્રેણી આવી ગઈ? આખી લેન્થેનાઇડ શ્રેણી. અને લેન્થેનાઇડ શ્રેણીમાં પહેલા ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ભરાશે ભાઈ? એફ કક્ષકમાં ભરાય. કઈ કક્ષકમાં ભરાય? એફ કક્ષકમાં. સમજજો, હવે ખાસ ધ્યાન રાખજો. 4D અને 5D. તો કે 5D કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાતા પહેલા એફ કક્ષકમાં દાખલ થાય. શેમાં દાખલ થાય છે? એફ કક્ષકમાં દાખલ થાય છે. હવે આપણને ખબર છે શિલ્ડિંગ અસર. શિલ્ડિંગ અસર કોની વધારે છે ભાઈ? તો કે એસ ની, ત્યારબાદ પી ની, ત્યારબાદ ડી ની અને છેલ્લે એફ કક્ષકની શિલ્ડિંગ અસર કેવી છે? ઓછી. આનો મતલબ કે જ્યારે હોફમિયમમાં ઇલેક્ટ્રોન ભરાય, શેમાં ઇલેક્ટ્રોન ભરાય? હોફમિયમમાં ઇલેક્ટ્રોન ભરાય એ પહેલા, હોફમિયમમાં ઇલેક્ટ્રોન ભરાતા પહેલા ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં દાખલ થાય. પરંતુ એફ કક્ષકમાં દાખલ થયા પછી ફાઇનલ ઇલેક્ટ્રોન જે 5D કક્ષકમાં, 5D માં ભરાતા પહેલા શેમાં ભરાશે ભાઈ? 4F માં. હવે 4F માં જ્યારે ઇલેક્ટ્રોન ભરાશે, 4F માં ઇલેક્ટ્રોન ભરાય તો 5D માં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષિત થઈ જાય. કેમ? કારણ કે એફ કક્ષક વડે જે શિલ્ડિંગ અસર થશે એ કેવી અસર થવાની છે ભાઈ? નિર્બળ. એના કારણે 5D નું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ બળ કેવું થઈ જાય? વધી જાય. કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ કેવું થઈ જાય? વધી જાય. અને કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ વધવાને કારણે
એની ત્રિજ્યા કેવી થઈ જાય? ઓછી. હવે ઓછી થાય તો શું દ્વિતીય સંક્રાંતિ શ્રેણી છે એના કરતા ઓછી થઈ જાય? ના, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અને તૃતીય સંક્રાંતિ શ્રેણીની ત્રિજ્યા લગભગ અચળ થઈ જાય, કારણ કે નીચે જશો બરાબર છે એમ પ્રોટોનની સંખ્યા પણ વધવાની છે. તો અસરકારક કેન્દ્રીય વીજભાર પણ અસર કરશે અને એફ કક્ષકનું નિર્બળ શિલ્ડિંગ અસરને કારણે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષિત થાય. એટલા માટે 4D એટલે કે 4D અને 5D ની ત્રિજ્યા લગભગ કેવી રહેશે ભાઈ? અચળ રહેશે. આ ખાસ ધ્યાન રાખજો. તો એક્ઝામમાં ક્વેશ્ચન જે પૂછાય છે એ ક્વેશ્ચન આ રીતનો જ આવશે કે ભાઈ 3D 4D 5D પરમાણુ ત્રિજ્યા સાચું છે કે પછી 3D કરતા 4D વધારે છે અને 4D અને 5D નું કેવું છે? સરખું. તો આ શું આન્સર આવશે આપણો? આ આન્સર આવી જશે કે 4D અને 5D ની પરમાણુ ત્રિજ્યા લગભગ કેવી રહેશે? અચળ રહેશે. તો આશા રાખું છું કે આ ડી વિભાગની પરમાણુ ત્રિજ્યા વિશે આપણને ખબર પડી હશે. ક્લિયર છે? ઓકે. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ છે. પરમાણુ ત્રિજ્યાનો જ એક પાર્ટ છે આયનીય ત્રિજ્યા. પરમાણુ ત્રિજ્યાનો જ એક પાર્ટ છે આયનીય ત્રિજ્યા. ઓકે. હવે આયનીય ત્રિજ્યાનો મતલબ શું થાય? તો કે આયનની ત્રિજ્યા. આયનીય ત્રિજ્યાનો મતલબ શું થશે? આયનીય ત્રિજ્યા. હવે આયન શેમાંથી બને ભાઈ? તો કે આયન બે પ્રકારના, એક ધન આયન અને એક ઋણ આયન. હવે ધન આયન અને ઋણ આયન શેમાંથી બનવાના? તો કે ધન આયન અને ઋણ આયન તટસ્થ પરમાણુમાંથી બનવાના. તો સમજો, દાખલા તરીકે મારી જોડે એક પરમાણુ છે એ. એ કેવો છે? તટસ્થ પરમાણુ છે. તટસ્થ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેવા હશે ભાઈ? સરખા. 5 પ્રોટોન લઈ લઈએ અને 5 ઇલેક્ટ્રોન લઈ લઈએ. 5 પ્રોટોનને લાગતો વીજભાર +5 અને 5 ઇલેક્ટ્રોનને લાગતો વીજભાર -5. તો ટોટલ વીજભાર કેટલો થઈ ગયો? 0. અહીંયા આગળ 0 શું બતાવે છે? તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? સરખી. આટલું ક્લિયર? પરંતુ હવે જ્યારે તમે આ જે એ પરમાણુ છે એ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરતા, હવે તમે આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરો તો એમાં પ્રોટોન કેટલા રહ્યા? તો એક સાહેબ પ્રોટોન તો દૂર નથી કર્યા મેં તો ઇલેક્ટ્રોન દૂર કર્યા. તો પ્રોટોન તો 5 ના 5 જ રહ્યા, પરંતુ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? તો કે ઇલેક્ટ્રોન 4 થઈ ગયા અને 4 ઇલેક્ટ્રોનને કારણે લાગતો વીજભાર આપણે ગણી લઈએ -4. તો +5 ની સામે કેટલા છે? -4. તો જવાબ કેટલો આવી ગયો તમારો? +1. હવે જે જવાબ +1 આવે છે એનો મતલબ શું થાય? પ્લસ એટલે કે વધારે. કોણ? પ્રોટોન. કેમ પ્રોટોન વધારે? તો કે +4 તો કોની ઉપર છે? પ્રોટોન. તો એક પ્રોટોન વધારે છે કોઈ પણ પરમાણુ ઉપર. દાખલા તરીકે C+2 લખ્યું છે, આનો મતલબ કે પ્રોટોન વધારે છે, ઉપર જે વીજભાર હોય એ વધારે. પ્લસ કેટલા? કોના કરતા? ઇલેક્ટ્રોન કરતા. કેટલા પ્રોટોન વધારે છે? 2. હું લખું કે Al+3. આનો મતલબ 3 પ્રોટોન વધારે છે. કોના કરતા? ઇલેક્ટ્રોન કરતા. જેટલા પણ ઇલેક્ટ્રોન હશે એના કરતા 3 પ્રોટોન કેવા હશે? વધારે હશે. ક્લિયર છે દરેકને? ઓકે. હવે સમજો ખાસ કે અહીં આગળ +1 આવે છે. તો આ શું બનાવી દીધું તમે? ધન આયન બનાવી દીધું. શું બનાવ્યું? આ ધન આયન. કેમ ધન આયન? તો એક સાહેબ પ્રોટોનની સંખ્યા વધારે છે અને ધન આયનને બીજું શું કહેવાય છે? કેટાયન બોલાય છે. ધન આયનને શું બોલાય છે? કેટાયન. હવે જ્યારે એ જ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન, એ જ પરમાણુમાં એટલે કે તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે, એક ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે તો પ્રોટોન કેટલા થાય? તો કે પ્રોટોન તો 5 ના 5, પરંતુ એક ઇલેક્ટ્રોન ઉમેરાઈ ગયો એટલે 6. તો +5 - 6. તો જવાબ કેટલો આવી ગયો? -1. આનો મતલબ શું થશે? એ ઉપર કયો ચાર્જ આવશે? -1. અને આ કેસમાં એ ઉપર કેટલો ચાર્જ આવશે? +1. ઓકે. હવે -1 નો મતલબ શું? તો કે ઇલેક્ટ્રોન વધારે છે. ઇલેક્ટ્રોન વધારે છે. કોના કરતા? પ્રોટોન કરતા. ક્લિયર? જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે શું બનાવશે ભાઈ? ઋણ આયન બનાવે. શું બનાવે? ઋણ આયન. અને ઋણ આયનને બીજું શું કહી દઈએ છીએ આપણે? એનાયન. ઋણ આયનને શું કહી દઈએ છીએ આપણે? એનાયન. ક્લિયર છે આટલું? હવે ક્વેશ્ચન એ છે કે જ્યારે તટસ્થ પરમાણુમાંથી તમે ધન આયન બનાવો છો અને તટસ્થ પરમાણુમાંથી તમે ઋણ આયન બનાવો છો તો શું ત્રણેની ત્રિજ્યા એક સરખી રહેશે? A બરાબર A+1 બરાબર A-1. શું ત્રિજ્યા સરખી રહે? ના રહે. ત્રિજ્યા સરખી રહેતી નથી. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન ની સંખ્યા બદલાય. ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય. તો સાહેબ ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય તો શું થાય? કેમ ભાઈ? ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય તો ઇલેક્ટ્રોન તો કોની તરફ આકર્ષિત હતો? પ્રોટોન તરફ. તો પ્રોટોનને અસર પડે કે ના પડે? આપણા ઘરમાંથી એક ફેમિલી નીકળી જાય,
મતલબ એક સભ્ય નીકળી જાય તો બાકીના ફેમિલીને અસર થાય કે ના થાય? થાય. નીકળે તો બી અસર થાય, એક વધારાનો આવી જાય તો પણ અસર થાય. તો બંને કેસમાં કેન્દ્ર બળ પર અસર. તો 10. હવે કેન્દ્ર ઉપર કેવી અસર થાય? હવે એક સામાન્ય એક ઉદાહરણ આપી દઉં તમને. દાખલા તરીકે પિતા છે, પિતા 5 જણનું ગુજરાન ચલાવે છે. 5 જણ વ્યવસ્થિત એ રેગ્યુલર ચલાવે છે. હવે એમાંથી એક જણ ઓછો થઈ ગયો, એક જણ ઓછો થઈ ગયો. તો હવે પિતાને કેટલા પાલવવા પડશે? 4. આટલું ક્લિયર? તો પિતાને કંઈક તો ફરક પડ્યો. હવે જ્યારે 5 ની જગ્યાએ એક મહેમાન ઉમેરાઈ ગયો તો કેટલા થઈ ગયા? 6. હવે પિતાને કેટલા પાલવવા પડશે? 6 પાલવવા પડશે. તો પિતાને અસર તો થઈ કે ના થઈ? જે સેન્ટરમાં હશે એને અસર થવાની છે. મતલબ હવે પ્રોટોનની ઇફેક્ટ આવશે ભાઈ, અને પ્રોટોનની ઇફેક્ટ આવે એટલે કયો શબ્દ આવી ગયો ભાઈ? અસરકારક કેન્દ્રીય વીજભાર બદલાવે. અસરકારક કેન્દ્રીય વીજભાર માર્કેટમાં આવી ગયો ભાઈ, બરાબર છે? તો હવે જે પણ અસર થશે અસરકારક કેન્દ્રીય વીજભારના લીધે થશે. ચલો સમજો. ક્વેશ્ચન એવો પૂછાય છે કે તટસ્થ પરમાણુમાંથી, ક્વેશ્ચન શું પૂછાય છે? તટસ્થ પરમાણુમાંથી કેટાયન બનાવવામાં આવે, કેટાયન બનાવવામાં આવે તો તેની ત્રિજ્યા, શું થાય? ખાલી જગ્યા. સમજાવો, જોઈ લઈએ આપણે શું થાય. ચલો એક ઉદાહરણ આપી દઉં. એક પરમાણુ છે એ, એમાં પ્રોટોન કેટલા છે ભાઈ? 5 લઈ લીધા આપણે. ઇલેક્ટ્રોન પણ કેટલા લઈ લીધા? 5. 5 પ્રોટોનને કારણે +5, 5 ઇલેક્ટ્રોનના કારણે -5. ટોટલ વીજભાર કેટલો થઈ ગયો? 0. આટલું ક્લિયર દરેકને? ઓકે. હવે બીજી બાજુ શું કરીએ આપણે? તો કે બીજી બાજુ આમાંથી મારે શું બનાવવાનું છે ભાઈ? કેટાયન. અને કેટાયન બનાવવા માટે મારે શું કરવું પડશે? આમાંથી એક ઇલેક્ટ્રોન ઓછો કરી દો. તો એક ઇલેક્ટ્રોન ઓછો કરી દો તો પ્રોટોન કેટલા થઈ ગયા? 5 ના 5. ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 4. તો -4. તો કયો વીજભાર આવી ગયો? +1 વીજભાર આવી ગયો. હવે સમજો, આ બાજુ 5 પ્રોટોન છે, 1 2 3 4 5, અને આ બાજુ 5 ઇલેક્ટ્રોન છે, 1 2 3 4 5 ઇલેક્ટ્રોન. 5 પ્રોટોનની સામે 5 ઇલેક્ટ્રોન. હવે આ બાજુ વાત કરીએ આપણે તો કેટલા પ્રોટોન છે? 5. 1 2 3 4 5 પ્રોટોન છે. અને ઇલેક્ટ્રોન કેટલા છે? ઇલેક્ટ્રોન તો કે 4 ઇલેક્ટ્રોન છે. તો કે અહીં આગળ એક પ્રોટોનની સામે એક ઇલેક્ટ્રોન, એક પ્રોટોનની સામે એક ઇલેક્ટ્રોન. તો બધા જ ઇલેક્ટ્રોન ઉપર બધા જ પ્રોટોન વડે લાગતી અસર કેવી હશે? સરખી હશે. પરંતુ આ આના ઉપર અસર કરશે, આ આના ઉપર અસર કરશે, આ આના ઉપર અસર કરશે, આ આના ઉપર અસર કરશે. હવે આ કોના ઉપર અસર કરશે? એમને એમ થોડો બેસી રહેશે ના. હવે આ પોતાની અસર આ બધા જ ઇલેક્ટ્રોન ઉપર શું કરશે? થોડી ઘણી વહેંચી દેશે. આ જે વધ્યો પ્રોટોન, એ પ્રોટોન બધા જ ઇલેક્ટ્રોન ઉપર થોડી ઘણી અસર બતાવશે. અને પહેલા એક ઇલેક્ટ્રોન ઉપર એક પ્રોટોન વડે અસર. હવે એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન ઉપર એક પોતાનો તો ખરો જ ઇલેક્ટ્રોન, બાકી આ જે વધારાનો છે એના લીધે પણ થોડી ઘણી અસર થશે. મતલબ અહીં આગળ કોનું પ્રમાણ વધારે છે ભાઈ? પ્રોટોનનું પ્રમાણ વધારે છે. કોનું પ્રમાણ વધારે છે? પ્રોટોન. અને પ્રોટોનનું પ્રમાણ વધારે હોય તો પ્રોટોન શું કરે? પોતાની બાજુ ખેંચે. તો આ ઇલેક્ટ્રોન ઉપર 4 ઇલેક્ટ્રોન ઉપર 5 વડે લાગતી અસર અને 5 ઇલેક્ટ્રોન ઉપર 5 વડે લાગતી અસર. તો 4 ઉપર અસર કેવી થાય ભાઈ? વધારે થાય. હવે વિચાર કરો, ઘરમાં એક છોકરો હોય, ઘરમાં એક છોકરો, મમ્મી પપ્પા તો બે જ, એક મમ્મી ને એક પપ્પા, ઘરમાં એક જ છોકરો છે. તો જે પણ લેક્ચર આપવાનું હશે એ કેટલાને મળવાનું છે? એકને જ. પરંતુ જો બીજા ઘરમાં બે છોકરા છે, એક મમ્મી ને એક પપ્પા, એ પણ લેક્ચર તો આપવાના જ છે. હવે જ્યારે લેક્ચર આપશે ત્યારે પેલા બંને સાંભળતા હશે તો બાયફર્ગેશન કરી લેશે. પેલો એવું વિચારશે કે પેલાને કહેશે, પેલો એવું વિચારશે કે પેલાને કહેશે. તો અસર કેવી થઈ ગઈ? વહેંચાઈ ગઈ. જ્યારે જો એક જ છોકરો હશે તો જે બી સાંભળવાનું છે એકને જ સાંભળવાનું છે. તો એના ઉપર કેવી અસર થશે? વધારે. જ્યારે કેવી અસર થશે? વધારે. એક ઇલેક્ટ્રોન, મતલબ જેની જોડે ઓછા ઇલેક્ટ્રોન છે એની જોડે અસર કેવી થશે? વધારે. અને જેમની જોડે વધારે ઇલેક્ટ્રોન છે એમના ઉપર અસર કેવી થશે? ઓછી. તો આ જગ્યાએ અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થઈ જશે? વધી જાય છે. અને અસરકારક કેન્દ્રીય વીજભાર વધે, પ્રોટોન વધ્યા, અસરકારક કેન્દ્રીય વીજભાર વધ્યો તો ત્રિજ્યા ઘટે. આટલું ક્લિયર? ઓકે. સમજો ખાસ. દાખલા તરીકે A+1, A+2, A+3. એનો મતલબ શું થશે? તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન સરખા. દાખલા તરીકે આપણે વિચાર કરી લઈએ કે અહીંયા આગળ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું પ્રમાણ લખી દઈએ. પ્રોટોન, ઇલેક્ટ્રોન. પ્રોટોન કેટલા લઈ લઈએ આપણે? 5. ઇલેક્ટ્રોન 5. આમાં પ્રોટોન કેટલા? 5. પ્રોટોન ક્યારેય બદલાય નહીં. ઓકે. +1 છે મતલબ એક ઇલેક્ટ્રોન દૂર તો -4.
+2 मतलब -2 दूर करो तो -3, 3 दूर करो तो -2. 5 પ્રોટોનની 2 ઉપર અસર અને 5 પ્રોટોનની 5 ઉપર અસર, કઈ જગ્યાએ અસર વધારે થશે? તો કે પ્રોટોન 2 ને 2 ઉપર વધારે અસર કરશે તો વધારે અસરના કારણે ખેંચશે તો ત્રિજ્યા કેવી થાય ભાઈ? ઘટી. તો ખેંચે તો ત્રિજ્યા કેવી થાય? ઓછી થાય. આની ત્રિજ્યા ઓછી અને આ 5 ઇલેક્ટ્રોન ઉપર 5 વડે લાગતી અસર કેવી હશે? ઓછી. આ બધા શું કરશે? એકબીજામાં બાયફર્કેટ કરી લેશે. જ્યારે આ 5 એ 5 પ્રોટોનની અસર કેટલાય સહન કરવી પડશે? ખાલી 2. આ વધારે મૂલ્ય લાગશે પ્રોટોનનું ઇલેક્ટ્રોન ઉપર અને પ્રોટોનનું ઇલેક્ટ્રોન ઉપર વધારે અસરને કારણે અસરકારક કેન્દ્રીય વીજભાર વધ્યો તો ત્રિજ્યા કેવી થઈ જશે? ઓછી. તો સૌથી વધુ ત્રિજ્યા કોની આવશે ભાઈ? એની. અને આની ત્રિજ્યા કેવી આવશે? સૌથી ઓછી. મતલબ કે જેમ ધન વીજભાર વધુ, જેમ ધન વીજભાર વધુ તેમ અસરકારક, ધન વીજભાર વધુ તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ, અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ. અને જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ તેમ ત્રિજ્યા ઓછી. અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે તેમ અસર ઓછી. પરંતુ યાદ રાખજો અહીં આગળ કોની સંખ્યા સમાન છે ભાઈ? પ્રોટોનની સંખ્યા સમાન છે. તમને જે આપેલા છે એની અંદર તમને પ્રોટોનની સંખ્યા સમાન હોવી જોઈએ. તો એક એક્ઝામ્પલ લઈ લઈએ કે એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ +1, એલ્યુમિનિયમ +2, એલ્યુમિનિયમ +3. તો એલ્યુમિનિયમમાં પ્રોટોન કેટલા ભાઈ? તો કે 11. પ્રોટોન કેટલા? 11. આમાં ઇલેક્ટ્રોન કેટલા? આમાં ઇલેક્ટ્રોન કેટલા આવશે? આમાં ઇલેક્ટ્રોન કેટલા આવશે? તો કે 11. આમાં કેટલા થઈ જશે? 10. આમાં 9. આમાં 8 ઇલેક્ટ્રોન. હવે 11 પ્રોટોનની 8 ઉપર અસર કેવી થાય ભાઈ? વધારે થાય. તો આમાં અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે અને આમાં 11 પ્રોટોનની 11 ઇલેક્ટ્રોન ઉપર અસર, તો અસર કેવી હશે? ઓછી હશે. અને અસર ઓછી હોવાને કારણે અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો અને આમાં અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે. તો ત્રિજ્યા કોની વધારે આવશે ભાઈ? એ એલ્યુમિનિયમની ત્રિજ્યા કેવી આવશે? વધારે આવશે. ક્લિયર? હવે એ જ પરમાણુમાંથી એ માંથી શું બનાવીએ છીએ આપણે? A-1. તો અહીંયા આગળ પ્રોટોન કેટલા લઈ લઈએ આપણે? 5. ઇલેક્ટ્રોન કેટલા લઈ લઈએ? 5. 5 પ્રોટોન ઉપર +5, 5 ઇલેક્ટ્રોન ઉપર -5. તો જવાબ કેટલો આવી ગયો? 0. પરંતુ આ કેસમાં જુઓ -1 બનાવો તો પ્રોટોન તો કેટલા થશે ભાઈ? 5 ના 5 જ થવાના છે. ઇલેક્ટ્રોન કેટલા થઈ જવાના છે? એક વધ્યો તો ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 6. તો જવાબ કેટલો આવી ગયો? -1. સમજો. હવે 5 પ્રોટોન 5 ઇલેક્ટ્રોન, 2 3 4 5 પ્રોટોન 6 ઇલેક્ટ્રોન, 5 ની સામે 5, 5 ની સામે 5. જ્યારે અહીંયા આગળ 5 ની સામે કેટલા થશે ભાઈ? 6 થશે. હવે આ ઇલેક્ટ્રોન વધ્યો, આ ઇલેક્ટ્રોન ઉપર શું થશે? અસર તો કરશે પ્રોટોન. તો પ્રોટોનની પહેલા એક પ્રોટોનની એક જ ઇલેક્ટ્રોન ઉપર અસર હતી. હવે આ પ્રોટોનની આના ઉપર તો રહેશે પણ થોડી ઘણી નજર કોના ઉપર રહેશે? આના ઉપર બી રહેશે. તો પહેલા જે ક્ષમતા હતી એક ઉપર એકની એના કરતા થોડી ઘણી આગળ બાયફર્કેટ કરી આને તો આ પ્રોટોનની અસર કેવી થઈ ભાઈ? ઓછી થઈ. આ બધા ઉપર દરેક પ્રોટોનની અસર કેવી થઈ? ઓછી થઈ. ઓછી થઈ તો અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થયો? ઓછો. દરેક ઉપર એક સરખું ધ્યાન નહીં રાખી શક્યા તો અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો અને અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો તો ત્રિજ્યા વધારે. તો A અને A-1 ની અંદર કોની ત્રિજ્યા વધારે ભાઈ? A-1 ની ત્રિજ્યા વધારે. સિમ્પલ ફંડા એટલું યાદ રાખજો કે જો પ્રોટોન વધારે, ફરી કહી દઉં છું, એક જ વસ્તુ યાદ રાખજો કે જો પ્રોટોન વધારે તો પ્રોટોનની તાકાત વધારે અને પ્રોટોન કઈ ખેંચશે? અંદર. ઇલેક્ટ્રોન વધારે તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય ને અપાકર્ષણથી કઈ જાય? બહાર. મતલબ પ્રોટોન વધારે તો અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે અને અસરકારક કેન્દ્રીય વીજભાર તો ત્રિજ્યા ઓછી. પણ જો ઇલેક્ટ્રોન વધારે તો અપાકર્ષણ વધારે, અપાકર્ષણને કારણે અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો અને ત્રિજ્યા વધારે. આટલું ક્લિયર? તો A-1 ની અંદર અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો હશે ભાઈ? ઓછો હશે. એના કારણે એની ત્રિજ્યાના મૂલ્યમાં શું થઈ જશે? વધારો થશે. તો તમે આન્સર આપી શકો કે O-1, O-2. કોની ત્રિજ્યા વધારે આવશે? તો કે O-2 ની. કેમ? કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. પ્રોટોન ઇલેક્ટ્રોન લખીને જોઈ શકો છો તમે. N-1, N-3, N-2. કોની ત્રિજ્યા વધારે આવશે? તો કે સાહેબ N-3 માં 3 ઇલેક્ટ્રોન વધારે છે, આમાં 2 ઇલેક્ટ્રોન વધારે છે અને આમાં ખાલી એક જ ઇલેક્ટ્રોન વધારે છે અને છેલ્લે લખવું હોય તો નાઇટ્રોજન લખી શકો તમે. ક્લિયર?
પણ આ જે આ બંને ફંડા લખ્યા આપણે, એ બંને ફંડાની અંદર પ્રોટોનની સંખ્યા કેવી હતી? સરખી હતી. પ્રોટોનની સંખ્યા કેવી હતી? સરખી. અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હતી? બદલાતી હતી. હવે પોઈન્ટ ખાસ સમજજો. હવે પોઈન્ટ ખાસ સમજજો. હું લખું છું Na+1 અને F-1. Na+1 F-1. ચલો F-1 આપણે છોડી દઈએ. પણ Na+1 Mg+2. Na+1 ની અંદર પ્રોટોન કેટલા? તો કે 11. ઇલેક્ટ્રોન કેટલા ભાઈ? સોડિયમમાં 11, ઉપર +1 છે. ઉપર શું છે? +1, મતલબ એક ઇલેક્ટ્રોન ઓછો છે. એક ઇલેક્ટ્રોન ઓછો હોવાને કારણે 10. તો જવાબ કેટલો આવી ગયો? +1. પ્રોટોન કેટલા આમાં? 12 પ્રોટોન. ઇલેક્ટ્રોન કેટલા? તો કે 10. કારણ કે 12 ઇલેક્ટ્રોન હોય, 12 માંથી 2 ઓછા થઈ ગયા. જવાબ કેટલો આવી ગયો? +2 આવી ગયો. આ બંનેમાં કોનું પ્રમાણ વધારે છે ભાઈ? પ્રોટોનનું પ્રમાણ વધારે. આમાં કોનું પ્રમાણ વધારે છે? પ્રોટોનનું. અહીંયા આગળ સરખું શું છે? ઇલેક્ટ્રોન છે. અહીંયા આગળ સરખું શું છે? ઇલેક્ટ્રોન. 10 ઇલેક્ટ્રોન છે. સોડિયમની અંદર Na+1 ની અંદર 10 ઇલેક્ટ્રોન છે, તો 2 8. મેગ્નેશિયમની અંદર પણ 10 ઇલેક્ટ્રોન છે, તો 2 8. ઇલેક્ટ્રોન તો બંને બાજુ કેવા છે? સરખા. પરંતુ અહીંયા આગળ પ્રોટોન કેટલા છે ભાઈ? 11. અને અહીંયા આગળ પ્રોટોન કેટલા છે? 12 પ્રોટોન. હવે વિચાર કરો કે 10 જણા સામે ઉભેલા છે અને 11 પ્રોટોન ખેંચે છે, અને એક બાજુ 12 પ્રોટોન ખેંચે છે, તો કોણ વધારે ખેંચી શકશે? 12 પ્રોટોન વાળો વધારે ખેંચે. અને વધારે ખેંચે તો અસરકારક કેન્દ્રીય વીજભાર વધી ગયો. અને અસરકારક કેન્દ્રીય વીજભાર વધે તો ત્રિજ્યા કેવી થઈ જશે? ઓછી. તો મેગ્નેશિયમ +2 ની ત્રિજ્યા કેવી થઈ ભાઈ? ઓછી. કારણ કે પ્રોટોનનું પ્રમાણ વધારે છે. ગયો કેસ સમજેલા આપણે, એમાં ઇલેક્ટ્રોન બદલાતા, અહીંયા આગળ પ્રોટોન બદલાય છે. આનો મતલબ કે જો ઇલેક્ટ્રોન સરખા હોય, ઇલેક્ટ્રોન સરખા હોય એટલે શું કહેવાય આને? સમ ઇલેક્ટ્રોનીય આયન. શું કહેવાશે આને? સમ ઇલેક્ટ્રોનીય આયન. તો સમ ઇલેક્ટ્રોનીય આયનમાં જેમ ધન વીજભાર વધે, જેમ ધન વીજભાર વધે, તેમ પરમાણવીય ત્રિજ્યા શું થાય ભાઈ? ઘટે. સમ ઇલેક્ટ્રોનીય આયનો કે જેમાં ઇલેક્ટ્રોન કેવા હોય? સરખા હોય, એ જગ્યાએ પ્રોટોન વધે, અસરકારક કેન્દ્રીય વીજભાર વધે, અને અસરકારક કેન્દ્રીય વીજભાર વધે તો ત્રિજ્યા કેવી થાય? ઘટે. ક્લિયર દરેકને? ઓકે. હવે બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો કે Na+, Mg+2, Al+3. પ્રોટોન કેટલા? 11. પ્રોટોન કેટલા? 12. પ્રોટોન કેટલા? 13. ઇલેક્ટ્રોન કેટલા? 10. કેટલા ઇલેક્ટ્રોન? 10 10. ઇલેક્ટ્રોન તો બધામાં સરખા છે, મતલબ સમ ઇલેક્ટ્રોનીય થઈ ગયું. તો જેમ આમાં કેટલા પ્રોટોન વધારે છે ભાઈ? 3. આમાં 2 પ્રોટોન, આમાં 1 પ્રોટોન. તો સૌથી વધુ આકર્ષણ બળ કોણ લગાડશે? Al+3. તો ત્રિજ્યા સૌથી ઓછી કોની આવશે? Al+3. એના કરતા વધારે Mg+2 ની, અને એના કરતા પણ વધારે કોની આવશે? Na+1 ની. ક્લિયર? ચલો બીજો એક ક્વેશ્ચન જોજો. F-1, O-2, N-3. ચલો F-1 ની અંદર પ્રોટોન કેટલા અને ઇલેક્ટ્રોન કેટલા? પ્રોટોન કેટલા આમાં? 9. ઇલેક્ટ્રોન કેટલા? 10. 9 ને 1 10. પ્રોટોન કેટલા? 8. ઇલેક્ટ્રોન કેટલા? O-8 ને 2 10. પ્રોટોન કેટલા? 7. ઇલેક્ટ્રોન કેટલા? તો કે 7 ને 3 10. જુઓ આ બધામાં કોનું પ્રમાણ વધારે છે ભાઈ? સોરી, કોનું પ્રમાણ સરખું છે? ઇલેક્ટ્રોનનું પ્રમાણ સરખું. 10 10 10 ઇલેક્ટ્રોન છે. હવે વિચાર કરો, 7 ઇલેક્ટ્રોન 10 ને વધારે ખેંચે કે 9 ઇલેક્ટ્રોન 10 ને વધારે ખેંચે? 9 જણા છે, 10 જણને ખેંચે છે. બાજુમાં 7 જણા છે, 10 જણને ખેંચે. કોણ? 9 જણા વધારે ખેંચી શકે. વધારે ખેંચે તો અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે, અને અસરકારક કેન્દ્રીય વીજભાર તો ત્રિજ્યા ઓછી. તો કોની ત્રિજ્યા ઓછી આવશે ભાઈ? 9 વધારે ખેંચશે એઝ કમ્પેર ટુ ધીસ વન. તો આની ત્રિજ્યા ઓછી અને આની ત્રિજ્યા વધારે. તો N-3, O-2 અને F-1. આનો મતલબ આ પણ સમ ઇલેક્ટ્રોનીય થઈ ગયું. તો સમ ઇલેક્ટ્રોનીય આયનોમાં જેમ ધન વીજભાર વધુ તેમ ત્રિજ્યા ઓછી, પરંતુ જેમ ઋણ વીજભાર વધુ તેમ ત્રિજ્યા વધારે. ક્લિયર? તો નેક્સ્ટ ક્વેશ્ચન જો તમારે લખવો હોય તો ઉપરવાળા નીચેવાળા બધા કમ્બાઈન કરી દો. તો કમ્બાઈન કરવા પરથી એક સીધો ફંડો ખબર પડી જશે ભાઈ, કે જો ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય, જો ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો ધન વીજભાર વધે એમ ત્રિજ્યા ઘટે, ઋણ વીજભાર વધે એમ ત્રિજ્યા વધે. ક્લિયર? પરંતુ અમુક વખત આવા પણ ક્વેશ્ચન પૂછી નાખે કે સાહેબ N-3 અને P-3. N-3 માં પ્રોટોન કેટલા અને ઇલેક્ટ્રોન કેટલા? પ્રોટોન કેટલા આવશે ભાઈ? 7. ઇલેક્ટ્રોન કેટલા આવશે? 10.
તો જવાબ શું આવશે? -3 આવશે. આમાં પ્રોટોન કેટલા? તો કે 15. ઇલેક્ટ્રોન કેટલા? તો કે -18. તો જવાબ કેટલો આવી ગયો? -3. તો આમાં પ્રોટોન અલગ, ઇલેક્ટ્રોન પણ અલગ, પરંતુ વીજભાર સરખો છે. પહેલા કેસમાં પ્રોટોન સરખા, બીજા કેસમાં ઇલેક્ટ્રોન સરખા અને ત્રીજા કેસમાં વીજભાર સરખો. હવે જ્યારે વીજભાર સરખો હોય તો કશું જોવાનું જ નહીં ભાઈ. જુઓ કેટલા ઇલેક્ટ્રોન છે? 10. કેટલા ઇલેક્ટ્રોન છે? 18. હવે 10 ઇલેક્ટ્રોન કેમાં ગોઠવાશે? 2 8 10 થઈ ગયા. 18 ઇલેક્ટ્રોન કેટલામાં ગોઠવાશે? 2 8 8 18 થઈ ગયા. કોની ત્રિજ્યા વધારે? આની ત્રિજ્યા વધારે, p-3 ની. એટલે આ જગ્યાએ પાછું કન્ફ્યુઝન ના થાય કે જો સાહેબ વીજભાર પણ સરખો હોય તો શું કરીએ આપણે? તો વીજભાર સરખો હોય વખતે આખો ફંડા તમારે શેનાથી સોલ્વ કરવાનો છે? ભાઈ પ્રોટોન અને ઇલેક્ટ્રોન થી જ સોલ્વ કરવાનો છે. જનરલી વધારે પડતો ક્વેશ્ચન આવો બહુ વખત પૂછી નાખ્યો છે કે H+1 H+-1 માં ત્રિજ્યાને આધારે ગોઠવો. એક જ પરમાણુ માટે ઋણાયન, ત્યારબાદ તટસ્થ, અને એના કરતા પણ ઓછી કોની હોય ભાઈ? ધન આયનની હોય. ક્યારે પણ પરમાણુ કેવા હોવા જોઈએ? સરખા. ક્લિયર છે દરેકને? તો આ શું જોયું આપણે? આયનીય ત્રિજ્યા. આશા રાખું છું કે આ લેક્ચરની અંદર તમને ખબર પડી હશે. જો વિડીયોની અંદર ખબર પડતી હોય તો વિડીયોને શેર કરો, લાઈક બટન દબાવો, કોમેન્ટ કરો કે સર ખરેખર વિડીયો યુઝફુલ છે કે નહીં. તો મને આ વિશે પણ કામ કરવાની થોડી મજા આવે. બરાબર છે? તમારા સપોર્ટની જ જરૂર છે. જેટલા તમે વિડીયો જોશો એટલું જ મને એવું થશે કે આ તમને ખરેખર હેલ્પફુલ થાય છે, તો વિડીયો હું આગળ બનાવતો રહીશ. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય હિન્દ, જય ભારત.